આખી બુકલેટ છે એ તમે આ દેસાઈભાઈને કહેજો એટલે આખી એનો બધી ગુજરાતીમાં વિગત લખેલી છે, કયું કઈ રીતે બને, એની હું વાત કરતો નથી. તો આવા અલગ અલગ પ્રકારના જે દવાઓ છે, વનસ્પતિ આધારિત, ગાય આધારિત દવાઓ છે, એ પણ આ પ્રાકૃતિક ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો ખરેખર પ્રાકૃતિક ખેતી આપણે જો અપનાવીએ તો એમાં ચોક્કસ ફાયદો થાય. તો આ બધું જ આપણે ક્યાં બનાવવાનું છે? આપણી વાડીએ બનાવવાનું છે. બહારથી કાંઈ લાવવાનું નથી. આ બેસન ને ગોળ ને એવું બધું પણ આપણને વાડીએ મળી રહે આપણે. તો આમાં મેઇન ફાયદો એ થાય છે કે આપણો ખેતી ખર્ચ કેવો થઈ જાય? ઝીરો. બરાબર. એ બિયારણ ને એવું બધું પછી આપણું જ પોતાનું થઈ જાય. આમાં દેશી બિયારણોનો ઉપયોગ કરવાની વધારે ભલામણ કરવામાં આવે છે. તો બિયારણ પણ આપણું થઈ જાય, દવાઓ, ખાતર એ બધું આપણી વાડીએ જ તૈયાર કરી, એટલે બહારથી બજારમાંથી આપણે કઈ વસ્તુ લાવવાની રહેતી નથી. એટલે પહેલા તો આપણો ખર્ચ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. બીજું, જે પાકે એનો ભાવ આપણને સારા મળે. ગઈકાલે હળદર લઈને આવ્યા હતા, કિલોના 300 રૂપિયા. મેં 1 કિલો લઈ લીધી. બરાબર. એટલે પ્રાકૃતિક હોય એટલે પછી એ વધારે ઓલું ના જોવે, તરત જ એની અત્યારે માંગ વધારે છે. આજે અમુક સિટીના માણસો છે, બરાબર, એને આમ કહીએ કે આમાં કોઈ દવા કે ખાતરનો ઉપયોગ થયો નથી, એટલે તરત જ એ લેવા માટે. એટલે આ જયારે આપણું નેટવર્ક ઊભું થાય, બરાબર, આપણે આમ પ્રાકૃતિક ખેતી કરીએ અને એનો જયારે વધારે ફેલાવો થાય, ત્યારે આપણને એમાંથી ભાવ પણ સારા મળે. તો આપણને ભાવ સારા મળે છે, આપણો ખેતી ખર્ચ છે એ પણ ઓછો થાય છે, આપણી જમીન તંદુરસ્ત રહે છે, પર્યાવરણ છે એનું પ્રદૂષણ છે એ અટકે છે, અને ઘણા બધા ફાયદા થાય છે. અને આપણે દવા વગરનું છે એ ખાઈએ છીએ. એટલે ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી છે એ અપનાવી પડશે અને ચોક્કસ એમાં ફાયદો થશે. આ કઈ ખેતી નવી નથી, પણ એમાં આવા થોડા થોડા જે નવા જેમ કે બીજામૃત ને ઘન જીવામૃત ને એવું બધું બનાવવાનું છે, એ થોડું એક નવીનતા છે. બાકી આ ખેતી છે એ વર્ષો પહેલા જે આપણે ખેતી કરતા હતા, વર્ષો પહેલા ક્યાં કઈ ખાતર હતા? મોટી ઉંમરના દાદાને બેઠા છે, વર્ષો પહેલા એવા કોઈ ખાતર હતા જ નહીં. યુરિયા ડીએપી હતું કઈ? આ તો બધું પછી આવ્યું, અને જેવું આવ્યું એટલે પછી એનો ઉપયોગ પુષ્કળ કરવા લાગ્યા, એના સિવાય વાત નહીં. અને જમીનને કેવી કરી નાખી? કઠણ કરી નાખી. એટલે એને સુધારવા માટે હવે આપણે આ પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત છે. આમ તો દેશી ખાતર તો પુષ્કળ પ્રમાણમાં જોઈએ ને, પણ આ જીવામૃત ને ઘન જીવામૃત ને એવો તમે ઉપયોગ કરો તે થોડી માત્રાની અંદર જોઈએ અને ફાયદો વધુ મળે. એટલે આમ તો પશુ નહીતર 10-12 પશુ જોઈએ આપણે પ્રાકૃતિક ખેતી કરવી હોય, બરાબર, દવા વગરની, ખાતર વગરની, તો પશુ વધારે જોઈએ. પણ આ પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે એક ગાય જ છે જોઈએ, અને એના આધારે આપણે ખેતી છે વધારે કરી શકીએ. તો આવું એક આ થોડા નવા સંશોધનો થયા છે. તો એના આધારે આપણે આ થોડી પ્રાકૃતિક ખેતી છે, પણ એ વૈજ્ઞાનિક ઢબે આપણે થોડી કરવાની જરૂરિયાત છે. બાકી વર્ષો પહેલા જે ખેતી કરતા હતા એની એ જ આપણે ખેતી છે એ કરવાની છે. અને તમે પણ અનુભવ્યું હશે કે વર્ષો પહેલા જે અનાજ પાકતું એનો સ્વાદ જ આખો અલગ હતો. અટાણે ખાલી પેટ ભરાય, પણ આમ બાજરાનો રોટલો હોય ને ઓળો હોય ને એવું આમ ખાઈએ અને દવા વાળું હોય તો એનો ટેસ્ટ આવે નહીં કાંઈ. અને બીજું, અત્યારે આપણે એ પણ જોઈએ છે કે દિવસે દિવસે હવે આયુષ્ય પણ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. ટેકનોલોજી કેટલી બધી વધતી જાય છે, પણ આયુષ્ય છે એ ઘટતું જાય છે. તેનો મુખ્ય શું છે કે ખોરાક, આપણો ખોરાક છે એ કઈક રીતે અલગ થયો છે, પોષક તત્વો વાળો રહ્યો નથી. તો આવું બધું પ્રાકૃતિક ખેતી જયારે અપનાવીએ ત્યારે એમાં ચોક્કસ ફાયદો થાય. તો તમે આજે ફિલ્ડ વિઝિટ ખાસ હરેશભાઈએ ખૂબ જ સરસ મજાનું, કેટલા વર્ષથી કરે છે હરેશભાઈ? 7 વર્ષથી. જો 7 વર્ષથી એ મહેનત કરે છે, અને બીજા ઘણા ખેડૂતોએ હાથ ઊંચો કર્યો, પણ બીજા બધા ખેડૂતો છે એ પણ આમાં જોડાય અને આપણે જમીન બચાવીએ, આપણું સ્વાસ્થ્ય બચાવીએ અને આપણે પર્યાવરણ બચાવીએ, અને ચોક્કસ એમાંથી આપણને ફાયદો મળે. એટલે વધુ વિશેષ વાત ન કરતા, તમને પ્રાકૃતિક ખેતી વિશે વધુ જાણકારી જોઈતી હોય તો આમ તો તમારા ગામમાં જ હરેશભાઈ છે, બરાબર, એને તમે પૂછો તો તમને બધી માહિતી આપે. વધુ વિશેષ માહિતી જોતી હોય, હા, એટલે આપતા જ હોઈએ એમ તો. હા, મીડિયા ચાલુ હોય આવો અહીંયા તો તરત આપણને માહિતી મળે. વધુ વિશેષ માહિતી જોતી હોય તો તમે યુનિવર્સિટીનો સંપર્ક કરો. આપણે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, ત્યાં તમે મુલાકાત લો. અમારી કોલેજ છે મોટા ભંડારિયા, ત્યાં પણ તમે આવો. બરાબર. આ આત્માનો સ્ટાફ છે, ખેતીવાડી આખું ખાતું છે, તમારા માટે બધા તૈયાર છે, પણ તમારે શરૂઆત કરવાની જરૂરિયાત છે. એટલે ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી છે એ અપનાવી પડશે. આજ નહીં તો આવતીકાલે ચોક્કસ એનો સમય આવશે. કારણ કે હવે જમીન છે, આપણું જે ખેતર છે, જમીન છે, હવે થાકી ગઈ છે, એને તંદુરસ્તી હવે બગડી ગઈ છે. એ તો બોલી તો શકતી નથી, પણ એ કઈ રીતે બતાવે છે કે હવે ઉત્પાદન આપણું ઓછું થઈ ગયું છે.
તો પ્રાકૃતિક ખેતી તરફ તમે આગળ વધો. તો વધુ વાત ન કરતા આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને આ જે ખેતીવાડી શાખા સાવરકુંડલા દ્વારા સરસ મજાનું ગઈકાલે પણ આયોજન કર્યું હતું, આજે સરસ મજાનું આયોજન કર્યું અને અમને જે આમંત્રિત કર્યા તો એમનો પણ હું આભાર માનું છું. આપ સૌ વાલા ખેડૂત ભાઈઓ તથા બહેનોનો આભાર માની મારી વાત પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.